સુરતમાં એક ઇમારતમાં લિફ્ટ ખોટકાઈ જતા 7 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. જો કે 7 લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. સુરતમાં ઊંચી ઇમારતો તો ખૂબ બની રહી છે. આ ઇમારતોમાં ચડઉતર કરવા માટે લોકો દાદરાનો ઉપયોગ કરવાની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ લિફ્ટ ખરાબ થઈ જાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો કપોદરામાં આવેલ એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 7 સભ્યો ફસાઈ ગયા હતા, જેમને દરવાજા તોડી અને બહાર નીકાળવામાં આવ્યા હતા. કાપોદરા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાયા હતા. 7 સભ્યોમાં 3 નાના બાળકો પણ હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી, તો ફાયર લશ્કરોએ દરવાજો તોડી તમામને સહી સલામત બહાર નીકાળ્યા હતા. લાઈવ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યા છે. ફસાયેલી મહિલાએ કહ્યું કે લિફ્ટ બંધ થયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં અમે સમજી શક્યા ન હતા. બાદમાં શ્વાસ લેવામાં પ્રશ્નો ઊભા થયા હતા. બાળકો રડારડ કરવા લાગ્યા હતા, જેથી અમે ફોન કરવાની સાથે રાડો પાડતા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરી અમને બહાર નીકાળ્યા હતા. જો વધુ વાર લાગી હોત તો અમારા જીવ પણ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી.